मल्लिकार्जुनम् उज्जैन्य महाकालोङ्कारमुनीश्वरं परल्या वेदनाथ डाकिना भीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं द्वारकावने वाराणस्य विश्वेश्वरं त्र्यंबके गोमती तटे हिमालय केदारम વિશ્વેશ્વરાલય। તો આપણે 12 જ્યોતિર્લિંગના નામ લઈને આપણે સવારની શરૂઆત કરીએ છીએ। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, સૂર્યદેવ પણ જો સરસ મજાના ખીલી ઉઠ્યા છે ને અહીંયા થોડોક વરસાદ પણ એક ઝાપટું સારું આવી ગયું હતું। તો અહીંયા ફૂલ પણ સરસ મજાના જો ખીલી ઉઠ્યા છે, તમે જોઈ શકો છો। મારા ઘરની બહાર ઘણા બધા ફૂલ છે, આ દૂધમગરો છે, લાલ ફૂલ છે, લાલ કરંટ છે, પછી ગુલાબી ફૂલ છે। તો સરસ મજાના જો ફૂલ ખીલા છે। સામે ઓલા ભાગમાં બિલ્લી છે ને અમારે આ બાજુ પણ દરવાજો છે રૂમનો, તો આ બાજુથી પણ અમે નીકળી શકીએ છીએ। તો સરસ મજાની સવાર થઈ ગઈ છે, બધા ગુડ મોર્નિંગ। અને આપણે જો નાસ્તો પણ બની ગયો છે, તો એના પપ્પાની મોબાઈલ જોવા બેસી ગયા લાગે, અવાજ આવે છે। હું રાજુ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। સવાર હું બાલ દીકું ભાઈ મોબાઈલ જોવા બેસી ગયા કે હું હે એ કરા હા નાસ્તો પણ રેડી થઈ ગયો છે, નાસ્તો તો બેસી જાવ, ચાલો હાલો કરણભાઈ। હા હું કહો છો, જો કે બોલશે નહીં, મેં સાંભળ્યું ન હોય તો કંઈ નહીં બોલું। તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ। તો ચાલો અહીંયા બા જો જમવા નાસ્તો કરવા બેસી ગયા છે। ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બધા દર્શકોને જય શ્રી કૃષ્ણ। હાલો મિત્રો નાસ્તો કરવા। તો જો બા નાસ્તો કરે છે ને બા? હા અમારું આવી ગયું ઘી છે થોડું। હા તો બા જો ઘી ને પેપર ચા ને નાસ્તો કરે છે। અને અહીંયા મારે સરોજ બેન શું કરે છે? સરોજ થઈ ગયો નાસ્તો? એનું ગરમ કરી નાખ્યું છે ને બહુ સાફ કરે છે ને, ઘી ખરાશી ગયું છે, બીજું ઘી કેવું છે તો ઘી બહુ સાફ કરે છે। ગુડ મોર્નિંગ સરોજ। તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ। વિડીયો જોનારા તમામ મિત્રો બા તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં, બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં, એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે, આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં, બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે, નંબર નીચે બ્લોગમાં આપેલો છે। બપોર થઈ ગઈ છે આપણે, અને જો સીધી બપોર જ થઈ ગઈ છે બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન। અને આપણી રસોઈ પણ બનીને રેડી થઈ ગઈ છે, ભાત, દાળ અને દૂધી દાળનું શાક છે, સંભારો છે અને કેરીનો રસ કાઢ્યો છે। કા કેરીનો રસ ક્યાં પડ્યો છે? ફ્રીજમાં મૂકો છે એમ ને? કેરીને સ્ટોર કરીને રાખી હતી કા બાય? હા બાય રાખી હતી, તો આજે રસ કાઢી નાખ્યો। મદન ટિફિન લઈને નતો જવાનું ને, કાલ તો ટિફિન લઈને ગયા હતા કા? હા આજે જમવા નાસ્તો પહોંચ ગયા પણ જમવા। હા મેં ફોન કર્યો તો જો ને કે રસ્તામાં છું, હજી અડધી કલાક થાય છે। હજી અડધી કલાક? હા હજી અડધી કલાક થાય। બાને ને જમવા બેસાડી હા ઓલા બેન હુતા છે ને તે જમી લઈ હો આપણે। હા એટલે જમી લઈ। દાદા જો આવી ગયા છે હે, કપડા હજી થોડા કાઢ્યા છે ધોવા જોવે થોડા જેવું। આજ તો છોકરા પીપી કરી ગયા છે। પી આવી જો ગાડલા તો નાખી આવીશું પર। હા હાલો આપી દો, ચાલો અમારા દાદા બોલાવા આવ્યા છે, હાલો જમવા એક જો રોટલી પણ બનીને રેડી થાય છે, અને દાદાને પણ જમવા આપી દઈ।
દાદા કેમ ગયા દાદા? હાલો બેસો, જમવા આપી દો. ચાલો તો ચાલો મિત્રો, અહીંયા જો બા ને ઘનાભાઈ ને સરોજ બધા જમવા બેસી ગયા છે ને બા? દાળ દૂધનું શાક છે, કેરીનો રસ છે, હા. શિંગોડાનો સંભારો છે અને દાળ ભાત. બા ને થોડું મોઢું લોહી ખાઈ દહીં ને રોટલી ને એવું ખાય છે ને બા ને સંભાળી લીધો છે. નથી ખાય છે. આજે તો ઘનાભાઈ ની મોડું થઈ ગયું છે. કા ઘનાભાઈ ફોન કર્યો હતો કે મારે અડધી કલાક થાય. ઘનાભાઈ ક્યાં ગયા હતા? પીપા કામ ઉપર ને. તો અહીંયા જો સરસ પણ જમવા બેસી ગઈ છે. પ્રાચી બેન ઉઠવાની તૈયારીમાં છે. કા ઉઠી ગઈ ઈસકો નાખી ને પાછા? હા, તો હમણાં ઉઠી જવાની છે. આપણે કામ કરવા જાઉં નીચે એટલે એ તો તૈયાર થઈ ગઈ છે. કા? હા. તો ચાલો બધા મિત્રો જમવા. મિત્રો કરણભાઈ ને જો નાસ્તો કરવો તો ભાઈ રમવા ગયા હતા. કા કરણ? રમવા ગયો હતો ને? તો કરણ જો રમવા ગયો હતો તેના માટે ચા બનાવી છે. અંજલીબેન તો ચા પી પાછું ફોન લઈને બેસી ગઈ છો. ઘડીક તો ફોન લઈને હાથમાં લેવા જોઈ છે. ઘડીક ફોન લઈને બેસી ગઈ છે. આ કરણ માટે જો પટ્ટી કાઢી છે. ત્યાં વેફર ખાઈ છે કરણ તારે? નહીં, થોડી કરી દો. ભાઈને નાસ્તો કરવો હતો વેફર કાઢી છે. ભાઈને નાસ્તો ને આમ એટલો તો નવોદયમાં તો નાસ્તો બધો પાછો જ લાવ્યો છે. એ કાંઈ નાસ્તો જ કર્યો નથી. કા ત્યાં 2 દિવસ તબિયત હારી નહોતી. કા કરે તાવ ને એવું આવી ગયું હતું તો પછી એને નાસ્તાનું આમને બધું અહીંથી જે બધો મોકલ્યો હતો નાસ્તો બધો આમને પડ્યો. જો ચા બનાવી છે નાસ્તાનો નાસ્તો કરવા બધા મિત્રોને કોઈ આવી જ જાઓ નાસ્તો કરવા. ક્યાંની વેફર પટ્ટી અને ખારી ખાવી છે કરે? નહીં, ખારી પણ છે નહીં. તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા આવી જાઓ. રંધાનો આવી જ જાઓ બધા. તો ચાલો મિત્રો, જો અહીંયા આપણે હવે ચીકુનું જ્યુસ બનાવવાનું છે. એ જો ચીકુનું જ્યુસ બનાવવા માટે મેં બરફના ખાંગડા નાખ્યા છે. હવે એમાં નાખીશું આપણે ખાંડ. અહીંયા આપણા જો એક ડોડો બાફવાનો હતો તે પેલા જે બાફા હતા એ ખવાઈ ગયા છે. તો પછી પાછા બાફા મૂક્યા છે. કારણ કે મારે ડોડો પણ ખાવો છે તો એ બાફા મૂકો છે. અને અહીંયા આપણે ચીકુનું જ્યુસ કરીએ. આ બફાઈ ગયા છે તો ઇન્ડક્શન આપણે ઓફ કરી દઈએ. તો અહીંયા જો સરસ બધા થઈ ગયું છે. તો આપણે જ્યુસ બનાવી નાખીએ. ડોડા પણ બફાઈ ગયા છે તો એનો આપણે જ્યુસ કરી નાખીએ. તો જો આ મેં બ્લેન્ડર ફેરવી દીધું છે. હવે ચીકુ ને બરફ ને ખાંડ નાખીને બ્લેન્ડર ફેરવી દીધું. હવે એમાં આપણે થોડુંક દૂધ નાખવાનું છે. તો જો એમાં મેં દૂધ પણ નાખી દીધું છે. હવે એને બ્લેન્ડર ફેરવી દઈએ એટલે આપણે ચીકુનું જ્યુસ. ચાલો ઘરના પપ્પા જો આવી ગયા છે અને ચા પીવા બેસી ગયા હે ને. આજે થોડુંક લેટ થઈ ગયું હતું. 11:15 થઈ ગયા તમે આવ્યા? બસ મોડી હતી હે ને આજે. ત્યાંથી આવવામાં લેટ થયું હોય ને ત્યાંથી નીકળવાનું. શું છે બીજું ત્યાં પીપાવામાં તમારે કંઈ હેલા કરે એમ? તમતા જોઈ હાલે રાખી. મેં તમને ફોન કર્યો ત્યારે તમે હેમાં બેઠા હતા? ગાડીમાં બેઠા હતા? કેમ સમજતા કે ગાડીમાં બેસીને કામે જવાનું એમ ને? ત્યાંથી જવાનું આઘું હોય ને એટલામાં યાર્ડમાં હે ને? ઠીક. મેં તો કેમ ગાડીમાં મેં તો જમવા જતા લાગી ગઈ. 8 વાગે ફોન કર્યો હતો ને ત્યાં તો બાકી હતા ને. કામ માટે જતા હતા ને ત્યાં ગાડીમાં બેસી. મેં ઘરેને કીધું મેં તો ગાડીમાં કંઈક જતા લાગી. મેં 4 વ્હીલ ગાડી છે ઘણા બધા હતા. તમે એક નહોતા. તો આજે વિડીયો કોલ કર્યો હતો ને એટલે તોફાન કરતો હતો પણ રાજવી ગૌરવતો હતો. મેં લે ફોન કરવા દે મેં ત્યાં પપ્પાને આજે. તો પછી જોઈને પાનનું વેન કીધું હતું. પછી ખાધું પીધું પછી ભૂલી ગયો સુઈ ગયો. પછી લેવા નથી ગઈ હું કે રાતે ક્યારે જાવું પછી એને લઈ. તમે જ કહે હતા લઈ દેજે ટાઈમ કાઢ. પછી કંઈ ગઈ નથી હું કંઈ. કાલે સવારમાં વેન કરશે જજો. કાલ ખવડાવી દેજો દિવસે બીજું. કાલે અમે અહીંયા આપણે અષાઢી બીજ છે ને તો અહીંયા પૂનમને ઘરે કુંભઘરો મૂકે છે ને નવા ઘર લીધા છે ત્યાં જવાનું છે. ફોન આવ્યો હતો હેતલમાં. તમે આવશો? તમારા 11 વાગ્યા મુહૂર્ત છે એની ત્યાં આટો મારી આવશો બરાબર? પછી નોકરી જવાનું છે ને તમારે તો આટો મારી લઈ આવશો. ઓકે. તો ચાલો જો અત્યારે 12 થઈ ગયા છે. ચા પાણી પણ પી લીધા છે ને કાલે તો આજના માટે એટલું જ. કાલે ફરીથી મળીશું. ગુડ નાઇટ. તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.